આપણને સૌ કોઈને સ્પર્શતો મુદ્દો છે આ છે ખરાબ ખોરાકમાં ખેલ અને લેબોરેટરી જ ફેલ. શા માટે આ કહેવામાં આવી રહ્યું છે એની પાછળના કેટલાક કારણો છે. કારણો એવા છે કે સૌથી પહેલા જ્યારે પણ કોઈ પણ જગ્યાએ દરોડા પાડવામાં આવે આરોગ્ય વિભાગ દ્વારા તો એની પાછળનો હેતુ એ હોય છે કે જો એ અખાદ્ય ખોરાક છે તો એને લઈને એક્શન લેવામાં આવે અને લોકો જે એ જગ્યાએ અખાદ્ય ખોરાક ખરીદતા હોય છે, એ ડેરીની પ્રોડક્ટ્સ હોય કે પછી એ અન્ય વસ્તુ ફાસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ હોય, એ લોકોને એનાથી બચાવી શકાય, લોકોના આરોગ્ય સાથે જે ખેલ થતો હોય એને અટકાવી શકાય. પરંતુ શું આ દરોડા ખરેખર અસરકારક નીવડે છે ખરા? આરોગ્ય વિભાગની આ જે કામગીરી છે એને લઈને હંમેશા સવાલ થતા રહે છે કે આ કામગીરી પાછળનો અર્થ શું છે. કારણ કે ઘણી બધી વખત આપણે જોયું છે, 4 મહિના પહેલાંની જ વાત છે કે જ્યારે જન્માષ્ટમી વખતે એ મીઠાઈના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ લોકોએ મોટા પ્રમાણમાં આરોગી લીધા અને જ્યારે એનો રિપોર્ટ આવ્યો 4 મહિના બાદ એનો રિપોર્ટ આવ્યો હતો, તો આખરે એની કામગીરીનો અર્થ શું છે, અસરકારક કેટલી છે એ સવાલ ઉઠે. પરંતુ જ્યારે એક જ સેમ્પલના એક જ વસ્તુના બે અલગ અલગ લેબમાં અલગ અલગ પરિણામો આવે ત્યારે સૌથી મોટા સવાલ ઊભા થતા હોય છે. શા માટે આવું થયું? કારણ કે ઊંઝાની એક ડેરી છે, ઊંઝાના કામલીની રજવાડી ડેરીમાંથી 4 મહિના પહેલા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. મોટી માત્રામાં ઘી પકડાયું હતું અને આ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા. વડોદરામાં આ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને આ સેમ્પલમાં 5 સેમ્પલ ફેલ થયા, 5 સેમ્પલ પાસ થયા અને 3 સેમ્પલ ફેલ થયા હતા, જે 8 નમૂના લેવામાં આવ્યા હતા એમાંથી. પરંતુ ત્યારબાદ જ્યારે આ જ નમૂના પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા તો એ 8 નમૂના ફેલ થયા. તો આમાં સવાલ એ થાય કે આખરે કઈ લેબોરેટરી સાચી છે, કઈ લેબોરેટરી ખોટી છે? એક જ સેમ્પલના બે અલગ અલગ પરિણામો કેવી રીતે આવી શકે? અને જો એવું થાય છે તો પછી અધિકારીઓ કામગીરી કેવી રીતે કરી શકે? લોકોના આરોગ્યનું શું? આવા ઘણા બધા સવાલ થાય. આપણી સાથે ચર્ચા આપણે કરીશું આનંદિતા મહેતા, કે જેઓ CRCના લેબ ડિરેક્ટર છે, CGM છે, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. આનંદિતાબેન, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આખી વાત આપના સમક્ષ મૂકી કે શું થયું. ડેરીમાંથી સેમ્પલ લેવામાં આવે છે, વડોદરાની લેબોરેટરીમાં 5 સેમ્પલ પાસ થઈ જાય છે અને 8 સેમ્પલ પુણેની લેબોરેટરીમાં ફેલ થાય છે. તો પછી આ આખો ખેલ શું છે? આની પાછળનું કારણ શું છે કે આવા અલગ અલગ પરિણામો આવે? હવે આ બહુ સરસ મુદ્દો છે અને આઈ થિંક ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે ક્લેરિફિકેશન થાય. તો જ્યારે આ સેમ્પલ્સ કલેક્ટ કરવામાં આવે છે ત્યારે એક પ્રિલિમિનરી ટેસ્ટિંગ, એ લોકો શંકાસ્પદ સેમ્પલ્સ હોય તો એક પ્રિલિમિનરી ત્યાં ટેસ્ટિંગ થઈ જાય, પછી જથ્થો એ લોકો જપ્ત કરી લેતા હોય છે અને એમાંથી સેમ્પલ્સ એ લોકો લેબ્સમાં મોકલતા હોય છે, જે એક્રેડિટેડ, NABL એક્રેડિટેડ લેબ કહીએ છીએ. તો જેમ કે બરોડા અને પુણે વચ્ચે જે ડિફરન્સ આવ્યું, તો એની રીઝન હોઈ શકે કે ધ ડિફરન્સ ઇન ટેસ્ટ મેથડ્સ. સપોઝિંગ પુણેમાં કોઈ સોફિસ્ટિકેટેડ મેથડ, જેમ કે ગેસ ક્રોમેટોગ્રાફી મેથડ કહેવાય, જે બહુ જ સેન્સિટિવ અને સોફિસ્ટિકેટેડ મેથડ છે, એનાથી કર્યું હોય અને બરોડામાં સિમ્પલ કેમિકલ એનાલિસિસથી કર્યું હોય, તો કદાચ આવી ડિફરન્સ આવી શકે. પણ એનાથી વધારે આઈ કેનોટ કમેન્ટ, કારણ કે એ ટેસ્ટ રિપોર્ટ્સ મારી પાસે નથી, એટલે આઈ ડોન્ટ નો કે કયા મેથડથી કરેલ છે. પણ મેથડમાં ડિફરન્સ હોય તો આવી રીતનું ડિફરન્સ આવી શકે. તો પછી આપે કહ્યું કે મેથડમાં ફરક હોય એના કારણે આવા અલગ અલગ પરિણામો આવી શકે. વધારે ચોકસાઈપૂર્વક પુણેની લેબમાં ટેસ્ટિંગ થયું અને એટલા માટે બધા ફેલ થયા હોય. પણ આમાં તો પછી કાર્યવાહી કેવી રીતે થાય? અધિકારીઓ શું સમજે, આમાં લોકો શું સમજે? આનંદિતાબેન, કારણ કે થોડા મેથડ્સ બહુ સેન્સિટિવ હોય છે અને એમાં પોઈન્ટ માઇક્રોગ્રામ મિલીગ્રામમાં બી ફરક હોય છે. એટલે જો બહુ જ સોફિસ્ટિકેટેડ ગેસ ક્રોમેટોગ્રાફી અને એનાથી એ સોફિસ્ટિકેટેડ મેથડ્સથી થાય તો એકદમ મિનિમમ બી એમાં એડલ્ટરેશન હોય તો પકડાઈ જાય, પણ નોર્મલ મેથડમાં કદાચ ના પકડાય. હા, બિલકુલ. પણ પરિણામો જે આવતા હોય છે એના ઉપર જ એક્શન લેવામાં આવતા હોય છે. તો જો વડોદરાની સેમ્પલમાં લેબમાં જે રિપોર્ટ આવ્યા, જે સેમ્પલના પરિણામો આવ્યા, એના ઉપર એક્શન લેવામાં આવશે અને પછી કંઈક અલગ જ પરિણામ પુણેની લેબમાં આવે છે, તો પછી આમાં એક્શનનો શું અર્થ રહે છે? કેવી રીતે એક્શન લેવાશે? અને આમાં તો એવું થશે ને કે જે ખરાબ વસ્તુ છે એના છતાં પણ જે તે વ્યક્તિને માફ કરી દેવાશે, એના પર કોઈ પગલાં નહીં લેવાય? એકચ્યુઅલી અત્યારે જાગો ગ્રાહક જાગો
એ જ મેઇન મંત્ર હોવી જોઈએ. ગ્રાહકે અવેરનેસ, જે જનજાગૃતિ પ્રોગ્રામ્સ થવી જોઈએ, અને એ જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. હવે તો એવા FSSAI રેગ્યુલેશન્સ છે, એવા નવા મેથડ્સ છે જ્યાં ગ્રાહક ઘરે બેઠા પણ જે મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ હોય અથવા તો સ્પાઇસીસ હોય કે ઘણા બધા જે ખાદ્ય પદાર્થ હોય એમાં ઘરે બેઠા પણ એક ગૃહિણી જાણી શકે કે એમાં એડલ્ટરેશન છે કે નહીં. ઇનફેક્ટ ઘીમાં તો બહુ જ સિમ્પલ મેથડ્સ છે જેમાંથી આપણે જાણી શકીએ કે થાય છે કે એમાં એડલ્ટરેશન છે કે નહીં. ફોર એક્ઝામ્પલ, ઘીમાં નોર્મલી સ્ટાર્ચ ની એડલ્ટરેશન હોય છે, જે તમે એક ટીપું આયોડીન નાખો અને બ્લુ કલર થઈ જાય એટલે કે સ્ટાર્ચ પ્રેઝન્ટ હોય. અથવા તો બહુ જ સિમ્પલ, ઘી તમે એક ચમચી ગરમ કરેલી કઢાઈમાં નાખો અને તરત ઓગળી જાય અને બ્રાઉન થઈ જાય ઘી, તો એ પ્યોર ઘી છે. અને જો ટાઈમ લાગે એને ઓગળતા અને લાઇટ યલો કલર જ રહ્યા કરે, એના મતલબ કે એડલ્ટરેશન છે. એમાં વનસ્પતિ પામ ઓઇલ અથવા તો આવી રીતનું કઈ ચીપ વેજીટેબલ ઓઇલની મિલાવટ, હાઇડ્રોજનેટેડ ઓઇલની મિલાવટ થઈ શકે. તો આવી રીતે બહુ જ સિમ્પલ, તમે એક ગ્લાસમાં પાણી લો, એક ચમચી ઘી નાખો અને ઘી ઉપર તરતું હોય એટલે કે આ પ્યોર ઘી કહેવાય, અને જો નીચે સેટલ થઈ ગયું હોય એટલે એ એડલ્ટરેટેડ ઘી કહેવાય. તો આવા બહુ જ સિમ્પલ મેથડ્સ છે. અમે લોકો બહુ જ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કરતા હોય છે. ગ્રાહક જાગૃત થાય તો ઘણું બધું થાય. તમારો જો બીજો પ્રશ્ન છે કે શું થાય એ પીરિયડ દરમિયાન જ્યારે સેમ્પલ લેવાયા હોય અને ટેસ્ટના રિઝલ્ટ ના આવ્યા હોય, હું સમજી શકું છું તમારા મનમાં કદાચ પ્રશ્ન હશે. તો એક વાત તમને કહી દઉં કે જ્યારે આ ટાઈપના સેમ્પલ પકડાય છે તો એ આખો જે જથ્થો છે એ જપ્ત થઈ જતું હોય છે. એ કન્ઝ્યુમર સુધી પહોંચતું નથી, એ જપ્ત કરેલી રાખે છે. અને જ્યારે લેબ ટેસ્ટ રિપોર્ટ્સ આવે પછી જ્યાંથી પકડાયું હોય એ લોકોને સજા કે દંડ કે સબસ્ટેન્ડર્ડ જુદા દંડની પ્રકાર પણ છે અકોર્ડિંગ ટુ ટાઈપ ઓફ એડલ્ટરેશન. તો ત્યારે થાય. બિલકુલ. એક આનંદિતાબેન, એક મહત્વનો સવાલ, આપે ઘણી બધી મહત્વની જાણકારી આપી, પણ એક છેલ્લો સવાલ આપને ટૂંકમાં એ જવાબ ઈચ્છીશ કે ઘણી બધી વાર એવું થાય છે કે રિપોર્ટ સેમ્પલ લેવાય છે ને રિપોર્ટ્સ એના 4-5 મહિને 6 મહિના પછી આવે છે. ત્યાં સુધીમાં તો લોકોએ ભરપૂર આરોગી લીધું હોય, એમના આરોગ્ય સાથે પણ ભયંકર ખેલ થઈ જાય છે. તો આપને નથી લાગતું કે આ કામગીરી ઝડપી કરવાની જરૂર છે? નહીતર તો એનો કોઈ અર્થ નથી સરતો. એ વાત બિલકુલ સાચી છે કે રિપોર્ટ ઝડપી અને રિઝલ્ટ્સ એકદમ ઝડપી આવવું જોઈએ, સો દેટ કાર્યવાહી જલ્દી થઈ શકે. ક્યાંક ને ક્યાંક થોડીક આપણે અમલીકરણમાં પાછળ પડીએ છીએ. લોઝ અને રેગ્યુલેશન્સ ઘણા બધા છે. હમણાં જે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ છે એમાં નવા રેગ્યુલેશન્સ આવ્યા છે. ફૂડ સેફ્ટી સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઘણા નવા રૂલ્સ ને રેગ્યુલેશન્સ લાવ્યા છે. બહુ કડક પગલાં લોની અંદર છે. પણ ક્યાં આપણે એના એન્ફોર્સમેન્ટ એટલે અમલીકરણમાં બહુ જ પાછળ પડી જતા હોઈએ છીએ, મારે સ્વીકારવું પડે. અને તંત્ર ક્યાંક ને ક્યાંક એના એન્ફોર્સ નથી કરી શકતા. એમને બી ઘણી બધી ઇશ્યુઝ હોય, જેમ કે ફૂડ સેફ્ટી ઓફિસર્સ ઓછા હોય જે બધી જગ્યાએ પહોંચી નથી શકતા, અથવા તો લેબોરેટરીની જે રિઝલ્ટ્સ જલ્દી આવતા નથી. તો જનરલી એવો કાયદો છે કે તમે જ્યાંથી શંકાસ્પદ વસ્તુ પકડાય ત્યાં તરત ને તરત સીલ કરી દેવું જોઈએ, અને એવું થાય છે પણ ખરું. પણ જો સીલ ના થતું હોય તો એ બહુ જ મોટું જોખમ કહેવાય ગ્રાહકો માટે, કન્ઝ્યુમર્સ માટે. કારણ કે એ લોકો આ રીતનું અડલ્ટરેટેડ પ્રોડક્ટ આરોગી લેતા હોય અને એના હેલ્થ ઉપર બહુ જ આડઅસર એની હોય છે. એ રિયલી ઇટ્સ અ બિગ પ્રોબ્લેમ. મોટો પ્રોબ્લેમ છે, મોટી ચિંતાનો વિષય છે. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. એટલે આરોગ્ય વિભાગની કામગીરી પર હંમેશા સવાલ ઉઠતા રહે છે, કારણ કે લોકોના આરોગ્ય સાથે સીધી જોડાયેલી આ વાત છે. પરંતુ એમાં કામગીરીમાં ચોકસાઈ લાવવાની જરૂર છે, કામગીરી ઝડપી કરવાની જરૂર છે, અને ખાસ કરીને જે ઉદાસીનતા દેખાય છે તેના અમલીકરણમાં એને વધારે વેગવંતુ બનાવવાની જરૂર છે. તો જ આવા દરોડાનો અર્થ સરશે. નહીતર જેવી રીતે લોકો હંમેશા એને લઈને શંકાને સવાલ ઉઠાવતા રહે છે કે આ તો માત્ર પોતાના ફાયદા માટે આરોગ્ય વિભાગ દરોડા પાડે છે, એ જ મજબૂત બનતું રહેશે.